હું આજે તમારી સાથે મારા જ એક MBBS મિત્રની વાત કરવા માગું છું અને વાત બહુ સમજવા જેવી છે, એટલા માટે મેં કીધું કે તમારી જોડે શેર કરવા જેવી છે. તમને બહુ સારી રીતે ખબર છે કે મને છે ને લોકોની ચાલ ફેરવતા બહુ જ મસ્ત આવડે છે. હું લોકોને છે ને એના જન્મથી મૃત્યુ સુધીનો બધો સફર દેખાડી દઉં છું અને મને ખબર છે કે તમારો પિન પોઈન્ટ કયો છે. જો તમે મારા સંબંધી હશો, જો તમે મારા મિત્ર હશો અને જો તમે મારા દુશ્મન હશો તો મને બહુ સારી રીતે ખબર છે કે કોણે કઈ રીતે કઈ વાતમાં નાખીને એને ગુસ્સો અપાવવો, એને કઈ રીતે સારું લગાડવું. આઈ નો એવરીથિંગ. અને વાત એવી બની કે મારો 6થા ધોરણનો મિત્ર, ધ્યાનથી સાંભળજો, મારો 6થા ધોરણનો મિત્ર, આઈ થિંક જો 6થા ધોરણ એટલે 6 થી 6 12 6 વર્ષ અને બીજા 3-4 વર્ષ, 10 વર્ષની મિત્રતા. જસ્ટ મારા વર્ષના કારણે મારી ઈચ્છા હતી કે જોવા જ દે મિત્રતા પાવરફુલ છે કે એને પોતાની ડિગ્રીને મહત્ત્વ આપવું છે. અને એ છે ને સાયકો છે. સાયકો એટલે હું એવું તમને એની સ્ટોરી કહું ને, નામ નહીં મેન્શન કરું અહીંયા, કે એ 10 મહિનાથી એનું એક છોકરી જોડે રિલેશન ચાલતું હતું. એને આઈ થિંક એની GF ગર્લફ્રેન્ડ પાછળ 50,000 પ્લસ, આગળ ખબર નહીં મને પાક્કી અમાઉન્ટ, પણ 50,000 પ્લસ પૈસા એને વેસ્ટ કરી નાખ્યા. ઇન્વેસ્ટ અને વેસ્ટમાં ફરક હોય કે ખબર છે, આનું કોઈ હવે પાછું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન નહીં આવવાનું. વેસ્ટ કરી નાખ્યા. 30,000 તો હોટલમાં જ કર્યા. ખબર પડી હું શું કહું છું. પછી વાત ખબર પડી એટલે છોકરી અને પપ્પાને કેવા ગઈ હશે કે MBBS છોકરો છે જે મને ગમે છે, શું મારે કરવું જોઈએ. તો છોકરીના પપ્પાએ બહુ મુદ્દાની વાત કરી કે અત્યારે એની ઓકાત શું. ઓફકોર્સ યાર, એની ઓકાત શું. જેટલા પૈસા હજી સુધીના MBBSના 3જા વર્ષમાં છે મારો મિત્ર, એના બધા પૈસા એના બાપાશ્રીએ ભર્યા છે. એને આઈ થિંક આ 3 વર્ષમાં તો 5-6 લાખ તો ઉડાવવામાં જ કાઢ્યા છે. ખરેખર ઉડાવવામાં, ફી તો અલગ વાત કહું છું. અને એના પિતાશ્રી પણ, એના બાપાશ્રી ખરેખર બહુ મહાન કહેવાય કે આવા સુપુત્રોને પેદા કરીને ભણાવે તો સારી વાત છે, પણ આટલા બધા પૈસા ખર્ચ કરવા માટે પણ આપે છે. બધાને આવું નસીબ ના મળે ને. અમારા જીવનને તો કમાવવા પડે. 100 રૂપિયા કમાઈને વાપરવાના તો નહીં જ, બચાવવા પડે. અમારી પરિસ્થિતિ અમારી એવી છે. પણ મારા મિત્રની અલગ છે. એ ઉડાવવામાં માને છે, હું બચાવવામાં માનું છું અને હું ઇન્વેસ્ટ કરવામાં માનું છું. ખાલી એવું કીધું કે છોકરીના પપ્પાએ કીધું કે એની ઓકાત શું, બરાબર છે. પછી છોકરાને એટલે મારા મિત્રને ફોન કરીને બધી વાત કીધી કે મારી છોકરીની નજીક હવે ના આવતો. અને જો છોકરીના બાપ તરીકે હું પણ એવું જ કે જેવું એના પપ્પાએ કીધું એમાં 100% સચ્ચાઈ છે. કારણ કે છોકરાની હજી 1% શું 0.1% પણ વેલ્યુ નથી. અને એના આટલા બધા પૈસા ખર્ચ્યા, એની છોકરીને લઈને હોટલમાં ગયો. છોકરી હંમેશા ઇમોશનલ હોય એટલે છોકરાની વાતમાં હંમેશા આવી જાય. પ્રોબ્લેમ તો ત્યાં છે. અને એટલા માટે ઇતિહાસથી માંડીને વર્તમાનથી માંડીને ભવિષ્યમાં સહન સ્ત્રીને જ કરવું પડે. વાત એવી થઈ હતી, તૂટી ગયું. એ 10-15 દિવસ સુધી એકદમ ડિપ્રેશનમાં આવી ગયો, સાયકો બની ગયો હતો. અને 10-15 દિવસ મારી સલાહ લેવા આવતો હતો રોજ. કારણ કે મને ખબર છે કોઈને કેવી રીતે હીલ કરવા અને કોઈને કેવી રીતે ટ્રોલ કરવા, મને બધું આવડે. મેં ભાઈબંધીના નાતે ચલો એને મદદ કરી, પરંતુ મને એવું લાગ્યું યાર એની ફિલ્ડ મારી જેવી હોય ને, ફિલોસોફર સાયકોલોજી, તો વાંધો નહોતો. એની ફિલ્ડ ડૉક્ટરની છે. ડૉક્ટરનો મતલબ કોઈને જીવ આપવું. ડૉક્ટરે ભગવાન બની શકે જો સારા હોય તો, અને ડૉક્ટર રાક્ષસ પણ બની શકે જો એ લૂંટવાના ધંધે, એ કમાવાના ખાતર ડૉક્ટરી કરતો હોય તો. મને એવા ઘણા ડૉક્ટર મળ્યા છે, એટલા માટે મેં તમને કીધું. અને મને એવું લાગ્યું કે આના હાથમાં MBBSની ડિગ્રી આપવું જોઈએ એટલે 1% પણ શોભા નહીં દે. એનો બાપો ભલે ગમે તેટલા રૂપિયા ખર્ચતો હોય, મારે શું લેવા દેવા, એના બાપાને એને લેવા દેવા. પણ મારા દેશમાં એક ડૉક્ટર બને અને સાયકો ડૉક્ટર બને એવું બિલકુલ કરવા જ નથી માંગતો. એને પોતાના મગજ ઉપર સ્ટેબિલિટી નથી, કે કેપેબલ નથી, એબલ નથી, તો હાઉ કેન હી ગેવ ધ સર્વિસ ટુ ધ પેશન્ટ યાર. એક જીવ જતો રહે ને એ ડૉક્ટરના લીધે, તો પહેલો જીવ હું મારા મિત્રનો રહું. સાચું જે હોય યાર, કોઈ માણસ ઘણી બધી આશા લઈને ડૉક્ટર પાસે જતો હોય છે કે એના જીવને કે એના પરિવારના કોઈ જીવને રાહત પહોંચે અથવા નવો જીવ મળે, કંઈક એક્સિડન્ટ થયું હોય તો. અને આવા સાયકો ડૉક્ટરની નાની મોટી ભૂલના કારણે કંઈ થઈ જાય તો તમને શું લાગે આ બાપુ શાંત બેસે? આ બાપુ છે ગાભા કાઢ નાખે ડૉક્ટરના. મારું તો કામ જ એવું છે. એટલા માટે મને ખબર હતી કે હું ડૉક્ટર ફિલ્ડમાં શોભું જ નહીં. મને ગમતી પણ ઓછી હતી. અને મને થોડું બિહેવિયર ખબર હોય ને આપણને, આપણું અંદરનું લક્ષણ, કેરેક્ટર, કે મારું ડૉક્ટરનો સૂટ મારા ઉપર આપવું છે, સૂટ જ ના થાય ને યાર. ક્યાંથી તમને લાગે હું ગુસ્સાવાળો, હું અગ્રેશનવાળો, મને ઉપરથી કોઈનું કેમ કે 10 જણને મારવા તો આપણે એ કામ કરી શકીએ.
પરંતુ કોઈને જીવ આપી પણ શકું છું, એવું નથી હો. પરંતુ યાર ડૉક્ટરની ફિલ્ડ મારા હાથમાં ના શોભે, એટલે મને ખબર હતી કે આપણે ત્યાં નથી રહેવું, પણ આવા સાયકોના હાથમાં પણ બિલકુલ ના શોભે. મને થયું હતું ખરેખર કે આ માણસ જો ડૉક્ટર બની ગયો એટલે બનશે, હજી 2 વર્ષ બાકી છે, પરંતુ મને બહુ જ બીક છે. કારણ કે અમારા જ ઘરમાં એક સંબંધીને ડૉક્ટરની ભૂલના કારણે પ્રેગ્નન્સી વખતે બાળક તો વાર આવ્યું છોકરી, પરંતુ આગળ નાની મોટી ભૂલના કારણે પછી બીજી છોકરી ના આવી શક્યું, કારણ કે ઓપરેશનમાં ભૂલ કરી નાખી ડૉક્ટરે. અને સંબંધી મારા ગામડાના હતા એટલે એમને વિરોધ ના ઉઠાવ્યો. બાકી હું હોત ને મારી વાઈફ હોત ને તો ડૉક્ટરને ભગાભા નીકળી ગયા હોત. એની ડિગ્રી ત્યાં ત્યાં ફાડીને એને પણ ત્યાં ફાડીને બતાવી દે કે બાપુ કોણ. મને બહુ ગુસ્સો આવે જ્યારે ડૉક્ટર એનું કામ પ્રામાણિકતાથી કરે, પણ ભૂલ શેની થવી જોઈએ યાર. તને 5 વર્ષ તું તાળીઓ પાડવા મહેનત કરાવી હતી, તને 2 વર્ષ MS MD ત્યાં ગરબા રમવા મહેનત કરાવી હતી, તને મજા કરાવવા કરાવ્યું હતું. ભાઈ 5 વર્ષ MBBS, બાકી 2-3 વર્ષ આ ફિલ્ડ 8-9 વર્ષનો સંઘર્ષ માંગે છે, અને પછી કોઈના હાથમાં ડિગ્રી આવે છે. હું તો મારી ડિગ્રી અલગ વસ્તુ છે યાર, હું એ વસ્તુમાં હું નહીં, મને સેટ ના થાય એટલે હું જવા નહોતો માંગતો. કારણ કે મારું ભણતર છે, મારું કામ ભણાવવાનું છે લોકોને, મારું કામ લોકોને બુદ્ધિ આપવી, દિશા આપવી છે. મારું કામ કોઈને લૂંટવા નથી. જીવ આપે છે એવું નથી કે બધા ડૉક્ટર ખરાબ, પણ આવા ડૉક્ટર કે બની જાય તો ખરેખર યાર પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય દેશમાં. અને ઘણા ડૉક્ટર છે આવા, એક તો સાયકો, એક તો લૂંટવાવાળા. તો માણસ જાય તો જાય ક્યાં? હું તમને પૂછું યાર, મારો સવાલ તમને છે, કોણ એવું છે કે જેના ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ અત્યારના સમયમાં? બહુ અઘરું કામકાજ છે, અને વિશ્વાસ મૂકીને પણ જો એ સફળ ના થાય તો દુઃખ સૌથી પહેલાં જેને વિશ્વાસ મૂક્યું હોય એને થાય. કારણ કે વિશ્વાસ તોડવાવાળા પાસે તો એમ પણ હૃદય નામની વસ્તુ નથી હોતી. પરંતુ શું કરીએ, હું મારું યોગદાન મારા દેશ માટે આપી શકું છું. આવા ડૉક્ટરનો ખાત્મો કરી શકું છું. ખાત્મો એટલે એને ડિગ્રીનો ખાત્મો કરી શકું છું. હું અટકાવી શકું છું આવા ડૉક્ટરને એની ડિગ્રી સુધી પહોંચ્યા પહેલાં. કારણ કે મને ખબર છે સંવિધાનમાં શું લખેલું છે, મને ખબર છે દરેક ફિલ્ડના લોમાં ઓન ઓર્ડરમાં શું લખેલું છે. જો તમે સ્ટેબલ નથી તો તમે કોઈ ફિલ્ડના લાયક નથી, એટલું યાદ રાખજો. એટલે તમારું મગજ જેટલું સ્ટેબલ હોય એટલું વધારે સારું. હું ગુસ્સો કરું છું, મને ખબર છે કે કયા કારણસર ગુસ્સો કરવો પડે, બાકી મારા શબ્દોમાં તમને એકદમ શાંતિનો અનુભવ થશે. મને ખબર છે શાંતિ ક્યારેક કોને કેટલા પ્રમાણમાં આપવી અને ક્રાંતિ કોને કેટલા પ્રમાણમાં આપવી, આ બધું હું જાણું છું. પરંતુ ડૉક્ટરની ફિલ્ડની વાત હતી એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો અને તમને જણાવવું પડ્યું કે હંમેશા સાવચેત રહેજો. આ તમારા પરિવારનો, આ તમારા સંબંધીઓનો, આ તમારા પોતાના લોકોનો સવાલ છે. આડો ડૉક્ટર તમારા જીવનમાં તમે જેને પ્રેમ કરો છો એની પથ્થરખાંડી કાઢી શકે છે. હું એવું નથી કરવા માંગતો કે નથી કરાવવા માંગતો. એટલા માટે આ વિડીયો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો યાર, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા માટે હું યુઝફુલ કન્ટેન્ટ લાવું છું. હું નકામી વાત બિલકુલ નથી કરતો. મુદ્દાની વાત હશે જે તમારા જીવનને અને ઘણા બધા જીવનને ટચ થતી હશે એવી જ વાત કરીશ. બાકી મારી પાસે પણ બિલકુલ ટાઈમ નથી નકામી વાતો કરવાનો. સમજ્યા ને? બસ આ વિડીયોને જેટલો બને એટલો ફેલાવો ને એ ખબર પડે ડૉક્ટર્સને પણ કે બધા ડૉક્ટર સારા નથી હોતા. સારા ડૉક્ટરને શોધવું અત્યારે સાચા હીરાને શોધવું બરાબર છે, અઘરું કામ છે. પરંતુ એવું નથી, બિલકુલ નથી. મળશે, ઘણા બધા છે, પરંતુ એ ઘણા બધાને બહુ બધા વચ્ચે શોધવા પડશે. સમજ્યા ને? તો હું તમને આગળના વિડીયોમાં નવી એક સ્ટોરી સાથે, નવા એક ઇન્ટેલિજન્સ સાથે મળીશ. તમે ખુશ રહો, તમે હેપી રહો, તમે કંઈક સારું વિચારતા રહો એવી આશા સહિત હું અહીંયા મારા વાણીને આરામ આપું છું. બાય.